અનંત રાધિકાના લગ્ન બાદ મુંબઈમાં બીજું ભવ્ય રિસેપ્શન ઉજવાઈ રહ્યું છે। રિલાયન્સ અને જીઓના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ સહિત ફિલ્મી હસ્તીઓને આમંત્રણ અપાયું છે। ત્યારે બોલિવૂડની હસ્તીઓથી લઈને રિલાયન્સના કર્મચારીઓ પણ હાજર છે। તો મહત્વનું છે કે તમામ વીવીઆઈપી મહેમાનો રોયલ રિસેપ્શનમાં મોટી હસ્તીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। પછી તે બોલિવૂડ સ્ટાર્સ હોય, હોલિવૂડ સ્ટાર્સ હોય કે પછી રાજકીય નેતાઓ હોય, તમામ લોકો મહેમાન બન્યા છે। સૌથી મોટા લગ્નમાં સૌથી મોટું જશ્ન છે તે થઈ રહ્યું છે, જેમાં તમામ લોકો પહોંચ્યા। જીઓ વર્લ્ડ સેન્ટરમાં મહેમાનોનો જમાવડો છે। તમામ લોકો આશીર્વાદ આપી રહ્યા છે નવયુગલને। તો મહેમાન નવાજીમાં પણ કોઈ જાતની કમી ન રહી જાય તેની પણ ખાસ તૈયારી કરવામાં આવી છે। ધ્યાન રાખવામાં આવ્યું છે। અનંત રાધિકાને આશીર્વાદ આપવા માટે તમામ વીવીઆઈપી મહેમાનો છે તે પહોંચ્યા છે। જીઓ વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો તમામ વીવીઆઈપી મહેમાનો આશીર્વાદ આપવા માટે પહોંચ્યા છે ખુશીના આ અવસરમાં। અનંત રાધિકાના લગ્ન બાદ મુંબઈમાં આ બીજું ભવ્ય રિસેપ્શન ઉજવાઈ રહ્યું છે। ફક્ત દેશ જ નહીં પરંતુ દુનિયાભરની નજર આ ભવ્યાતિ ભવ્ય લગ્ન પર છે, કારણ કે જે મહેમાનોના જમાવડાની સાથે જે તૈયારીઓ કરવામાં આવી છે, રોયલ રિસેપ્શનમાં મોટી મોટી હસ્તીઓ છે તે પણ ખાસ પહોંચી છે। ત્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। બોલિવૂડની હસ્તી હોય કે પછી હોલિવૂડની, જેકી શ્રોફ પણ પોતાના પુત્ર ટાઈગર શ્રોફ સાથે પહોંચ્યા હતા। તો વીવીઆઈપી નેતાઓમાં રાજકીય મહેમાનો સાથે જે આંતરરાષ્ટ્રીય કક્ષાના જે મહેમાનો છે, હોલિવૂડના પણ મહેમાનો છે તે પણ પહોંચ્યા છે। હોલિવૂડની સાથે સાથે જે રાજકીય નેતાઓ છે તે પણ પહોંચ્યા છે। ખાસ કરીને મુંબઈમાં આ બીજું ભવ્ય રિસેપ્શન છે તે ઉજવાઈ રહ્યું છે। તો રિલાયન્સ અને જીઓના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ સહિત ફિલ્મી હસ્તીઓને પણ આમંત્રણ અપાયું છે, જેના માટે ખાસ તમામ લોકો પહોંચ્યા છે। ત્યારે બોલિવૂડની હસ્તીઓથી લઈને રિલાયન્સના કર્મચારીઓ પણ હાજર છે, નેતાઓ પણ પહોંચ્યા છે, સાથે હોલિવૂડના અભિનેતાઓ પણ પહોંચ્યા છે। તો ગાયક, કલાકાર, તમામ હસ્તીઓ છે તે ખાસ પહોંચી છે। સૌથી મોટા લગ્નમાં, સૌથી મોટા જશ્નમાં સાક્ષી બની રહ્યા છે। તો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો, એક બાદ એક તમામ જે મહેમાનો છે તે પહોંચી રહ્યા છે, રાજનેતાઓ પહોંચી રહ્યા છે, સિંગર્સ પહોંચી રહ્યા છે અને તમામ લોકો આશીર્વાદ આપી રહ્યા છે। મધુર ભંડારકર પણ પહોંચ્યા હતા તેમના પરિવાર સાથે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, અનેક સ્ટાર્સ છે તે પણ પહોંચ્યા છે। વિદેશથી પણ નામી હસ્તીઓ પહોંચી રહી છે રોયલ રિસેપ્શનમાં હાજરી આપવા માટે। તો ખુશીનો આ અવસર, અનંત રાધિકાના લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સની દેઓલ પણ પોતાના પરિવાર સાથે આ રિસેપ્શનમાં ભાગ લેવા માટે પહોંચ્યા અને મહેમાન બન્યા। સાથે સાથે તમામ લોકો છે એક બાદ એક ત્યાં આવી રહ્યા છે। ગોવિંદા પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને નવયુગલને તેમણે પણ આશીર્વાદ આપ્યા હતા। સિરિયલ્સના સિતારા પણ પહોંચ્યા છે, હોલિવૂડના સ્ટાર્સ પણ પહોંચ્યા છે। તમામ લોકો આ ખુશીના અવસરમાં ભાગ લેવા માટે પહોંચ્યા અને નવયુગલને આશીર્વાદ આપતા નજરે પડ્યા હતા। મીડિયા સાથે મળતા પણ તમામ લોકો જોવા મળી રહ્યા છે। તો એક બાદ એક વીવીઆઈપી સિતારાઓ છે તે પહોંચી રહ્યા છે અનંત રાધિકાના આ રિસેપ્શનમાં। તો ટીવી સ્ક્રીન પર અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અનંત રાધિકાના રિસેપ્શનમાં સૌથી મોટા લગ્નમાં સૌથી મોટું જશ્ન આ બીજું ભવ્ય રિસેપ્શન મુંબઈમાં છે તે યોજાઈ રહ્યું છે, જેમાં તમામ નામચીન સિતારાઓ પહોંચી રહ્યા છે। પછી તે બોલિવૂડના હોય કે પછી હોલિવૂડના હોય। રાજકુમાર રાવ પણ પહોંચ્યા હતા પોતાના પત્ની સાથે। તો સાથે જ તમામ જે મોટા મોટા ડાયરેક્ટર્સ છે તે પણ પહોંચ્યા હતા। બિપાશા બાસુ પણ પતિ સાથે આ રિસેપ્શનમાં હાજરી આપવા માટે પહોંચી હતી અને તમામ લોકોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અનંત રાધિકાના લગ્ન બાદ મુંબઈમાં આ બીજું ભવ્ય રિસેપ્શન છે તે ઉજવાઈ રહ્યું છે, જેમાં રિલાયન્સ અને જીઓના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ફિલ્મી હસ્તીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં તમામ ફિલ્મી હસ્તીઓ પણ પહોંચી। के लिए आए हैं, इसलिए आप सबको मेरे तहे दिल से धन्यवाद। ये शादी का घर है and you became a part of our celebration. Thank you for your patience and understanding. और कुछ भी भूल हो गई हो, ये शादी का घर है तो इसलिए माफ कर देना। I hope you're all well looked after and आप सबको कल के लिए इनवाइट मिल चुका होगा, तो आप कल हमारे मेहमान बन के आना है।